આ તરફ રાજકોટમાં આંગણવાડીની મહિલાઓનો વિરોધ। જ્યુબિલી ગાર્ડનમાં મોટી સંખ્યામાં મહિલા કર્મીનો વિરોધ। જૂની પેન્શન યોજના વેતનમાં વધારો કરવાની માંગ। નવા અપડેટ થયેલ મોબાઈલ આપવા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। 5000થી વધુ મહિલા કર્મચારીઓ આ હડતાલ પર ઉતરી છે અને પોતાની વિવિધ માંગણીઓની રજૂઆત કરી રહી છે। મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શહેરના જ્યુબિલી ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ એકઠા થયા છે। જૂની પેન્શન યોજના વેતનમાં વધારો, નવા અપડેટ થયેલા મોબાઈલ આપવા સહિતના અલગ અલગ મુદ્દાઓ છે, જે મામલે આ વિરોધ થઈ રહ્યો છે। આવતીકાલથી 2 દિવસ માટે જિલ્લાની તમામ આંગણવાડી મહિલા કર્મચારીઓ હડતાલ પર। જિલ્લાની 5000થી વધુ મહિલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી છે। જ્યુબિલી ગાર્ડન ખાતે આ તમામ જે મહિલા કર્મીઓ છે તે વિરોધ નોંધાવી રહી છે। આંગણવાડી મહિલા કર્મચારીઓ જે છે જિલ્લાભરમાંથી અત્યારે જ્યુબિલી ગાર્ડન ખાતે વિરોધ કરવા માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલગ અલગ જે પોતાની માંગણીઓ જે છે સરકારની અંદર પડતર છે। અનેક વખત આંદોલન જે છે કરવામાં આવ્યું છે, ત્યારે ફરી એક વખત આંદોલનના માર્ગે આ મહિલાઓ જે આંગણવાડીની આશા વર્કરો છે તે અત્યારે પહોંચી છે। તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે મોટી સંખ્યામાં જ્યુબિલી ગાર્ડન ખાતે મહિલાઓ જે છે તે પહોંચી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે પડતર માંગણીઓ જે છે જૂની પેન્શન યોજના વેતનમાં વધારોને લઈને અત્યારે જે છે તે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, શું અત્યારે આપની માંગ છે? અમારી માંગ તો વર્ષોથી જે અમારા લીડરો છે એ કરતા જ આવે છે અને અમે પણ એમને સહયોગ કરતા આવીએ છીએ। કારણ કે અત્યારે જે અમારી મુખ્ય માંગણી છે કે અમને કાયમી કર્મચારી ગણવા જોઈએ અને માનદ વેતન દૂર કરી લઘુત્તમ વેતન લાગુ કરવું જોઈએ। આપ શું કહેશો બેન, શું માંગો છે? કારણ કે અગાઉ પણ આંદોલન જે છે તે કરવામાં આવ્યા હતા, ત્યાં સુધી હજુ સરકાર સુધી કોઈ વાત પહોંચી છે કે કેમ? સરકાર સુધી વાત પહોંચી હોત તો અમારે આંદોલનની જરૂર જ ન પડત। 2018માં વધારા છેલ્લા આપેલો, પછી કોઈ પણ જાતનો વધારો કેન્દ્ર સરકારે આપેલો નથી। તો અમારી માંગ એ જ છે કે અમને માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન શરૂ કરો। વધારો જે આપવાનો છે, જે માંગણી છે અમારી બધી અમે રજૂઆત કરી જ છે સરકારને, તો એ ઉપર એક્શન લે સરકાર કાંઈ પણ, અને અમારી માંગણીનો સ્વીકાર કરે સરકાર। સરકાર જે છે તે માંગણીઓ સ્વીકાર કરે તો એ માંગ કરી રહ્યા છે। બેન, તમે શું કહેશો? હડતાલ પણ તમે 2 દિવસ રાખવાના છો, શું કહેશો આપ? અમે તો આજે પડાવ કરવાના છીએ અને કાલે રેલી કરવાના છીએ। જો ઉગ્ર આંદોલન જો અમારે કંઈ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું આગળની સંજોગોમાં, જે અમારી યુનિયન દ્વારા કહેવામાં આવે તે। કે બેન, આપ શું કહેશો? કારણ કે અગાઉ પણ તમે આ બાબતે આંદોલન કરેલા છે, અન્ય તમારી પડતર માંગણીઓ કઈ કઈ છે અને 2 દિવસનો શું કાર્યક્રમ રહેશે? 2 દિવસમાં આજે અમારે પડાવ સ્વરૂપે સંમેલન છે, કાલે રેલીનો પ્રોગ્રામ છે, 2 દિવસીય હડતાલ, ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ છે। આ કાર્યક્રમ આખા ગુજરાતમાં છે અને આ માંગણીઓ અમારી પડતર માંગણીઓ છે, જે સરકાર અમારું સાંભળતી નથી। તો અમે વારંવાર રજૂઆતો કરેલી છે। સરકારે જે વચગાળાનું બજેટ બહાર પાડ્યું એમાં આયુષ્માન કાર્ડમાં અમારો સમાવેશ કર્યો, જે અમને જરાય મંજૂર નથી, કેમ કે આયુષ્માન કાર્ડ છે એ આમ જનતાને પણ લાગુ પડે છે, તો અમને કર્મચારીને આપીને કોઈ નવાઈની વાત નથી। ત્યારે અમે બજેટની હોળી સ્વરૂપે પણ કાર્યક્રમ કરેલો હતો। આવા કાર્યક્રમ અમે અનેક વાર કરેલા છે અને હજી પણ જો અમારી માંગણી નહીં સંતોષાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન હજુ પણ જે પડતર માંગણીઓ છે તે આશા વર્કરો છે, આંગણવાડીની બહેનો છે, તેમની પડતર માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન જે છે તે ચાલુ રાખવાની ચીમકી જે છે તે ઉચ્ચારી છે। ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવશે। 2 દિવસ જે છે તે હડતાલ પણ પાડવાની છે, એટલે કે 2 દિવસ એક પણ મહિલા કર્મચારીઓ જે છે તે આશા વર્કરો જે છે તે આંગણવાડીમાં કામ નહીં કરે અને ઉગ્ર આંદોલનની જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।